મિત્રો, કેમ છો? जय माताजी। कारीगर चैनल में आपनु हार्दिक स्वागत है। आज આપણે मार्बलમાં બોન્ટેડ લગાડવાના है રમીલાતાના નિયા એટલે અર્જુનભાઈ તમને પ્રોસેસ દેખાડે કઈ રીતના બોન્ટેડ ભૂહું કઈ રીતના રેતી નાખવી એ તમને બધું બતાડે। જો વિડીયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઇબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં ને પહેલાથી ચેલા લગણ જોવાનું ભૂલતા નહીં। તો અર્જુનભાઈ રેતી સોપડે આપણે જોઈએ કઈ રીતના લગાડે બોન્ટેડ માર્બલમાં બારીઓના દરવાજામાં। તો હાલો જોઈએ। हेलो फ्रेंड्स, जो आप જોઈ રહ્યા છો ગ્રેનાઇટના આપણે અત્યારે બારી દરવાજાની ગ્રેનાઇટ છે એમાં આપણે એરોડાઇઝ મારવાની છે। તો આપણે કેટલા જો જે કેટલા આપણે પીસ આપણે મૂક્યા છે તમને આખામાં પાથરી દીધેલ છે। તમે જોઈ શકો છો આ બધામાં આપણે એરોડાઇઝ મારવાની છે। કઈ રીતના એરોડાઇઝ મારવી એ આપણે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું। તો આપણે જો આપણે આ બાજુ રસોડામાં પણ આપણે પાથરી દીધા બધાય કેટલા બારી દરવાજા જો અહીંથી ગણતા જઈજો। આ દરવાજો આ બારી પછી અહીં પણ બારી આ પણ દરવાજો તમને બતાવું સરખું નહીં દેખાય। અહીં દરવાજો રસોડાનો કિચનનો સામે કિચનનો મેઇન દરવાજો આપણે સ્ટાર્ટિંગ જ આપણે કામની न्यू काम ने स्टार्टिंग करवानी है। तो आ बारी आ दरवाजा आ बारी આપણે ટોયલેટનું છે ટોયલેટ બાથરૂમ। તો આ બધા આપણે બારી દરવાજા સીલ પટ્ટા મારવાના છે। જો મિત્રો આપણે બારીની સીલ છે ને એમાં કઈ રીતના રફ કરવું ને એ આપણે જોઈએ બરાબર। આ આપણો છે બોન્ટેડ ફાસ્ટ બોન્ટેડ કે બોન્ટેડ બે એક જ આવે ખાલી નામ અલગ છે કેમ બાકી ગોલ્ડન કલર છે ને ગોલ્ડન। હવે આપણે આમાં એક બીજું કેમિકલ ઉમેરીશું જે આપણે રફ કરવા માટે આના વગર જામે જ નહીં બરાબર। તો આપણે બીજું આપણે સિલ્વર નાખશું આપણે આવી જાય ને ભાઈ। હા હવે આવ્યું જોવા જેવી। હવે આપણે આ બેને મિક્સ કરવાના છે। મિક્સ થઈ જાય ને પછી આપણે એને આપણે પતરેથી મિક્સ કરવાનું છે। આવી જ રીતના તો થઈ ગયું આપણે પતરેથી મિક્સ કરશું। તો આ આપણું પતરું છે આપણે એને હલાવી લઈશું। આમ જેમ આપણે કેમ લોટ બાંધીએ આપણે રોટલી કરતા હોય રોટલા કરતા હોય તે રીતના આપણે આને ઘૂંટી નાખ્યું। તો કન્ટિન્યુ રહ્યો આમ કંઈ જતા નહીં। આપણે જો કેવો કલર હતો ગોલ્ડન ને સિલ્વર અત્યારે કેવો થઈ ગયો વ્હાઈટ થઈ ગયો ને। હવે જોજો ચિકાસ પકડાઈ ગઈ ને એકદમ। તો આપણે આને કેમ વાપરવું તે આપણે જોઈએ। તો સૌથી પહેલાં તો આપણે પતરું સાફ કરી લઉં। જો આપણે છેડો છે આવી રીતના અહીંથી થોડીક જગ્યા મૂકી દેવાની થોડીક જગ્યા મૂકી એનું કારણ કે લાદી આવે ને તો એની લાદીમાં રીતિ આપણે નડે નહીં ટાઇલ્સ લગાડવા ટાણે। તો આવી રીતના આપણે આમ માલ ચોટાડતા જશું। તો આપણે કઈ રીતના એને કેમિકલથી આપણે લેવલ કરીશું પત્ર રફ કરવા માટે તો તેની પ્રોસેસ જોઈએ। જો અહીંયા આપણે થોડુંક સ્ટાર્ટિંગ કરી દીધું હતું વિડીયો ઓન કરતાં ભૂલી ગયા તો આપણે મિક્સ કરેલું છે એ આપણે આગળ નેક્સ્ટ પ્રોસેસમાં જોઈએ। હવે આપણે આને અહીંથી હટાવી લઈશું અહીં લઈ લઈશું થોડું ઘણું આપણે રાખશું બાકીના અહીં મૂકી દઈશું બરાબર। હા હવે આપણે કેમ નાના હતા ત્યારે રમત કરતા એમ અત્યારે આપણે રમત કરવાની છે। કામ કરીએ આપણે રમત કરીએ ટાઈમ પાસ જેને આપણી દેશી ભાષામાં કહીએ ટાઈમ પાસ। ગાડી આપીએ ગાડી આપતા જાય ને કેમ આવેલો હવે
જોજો આપણી રેલ ગાડી આવે છે. આપણી રેલગાડી પૂરી. તો આપણી રેલગાડી અહીંયા આગળ નેક્સ્ટ પ્રોસેસમાં પૂરી થઈ. આપણે આને કમ્પ્લીટ કરી લઈએ. તો કન્ટિન્યુ રહ્યો, જાતા નહીં જાય. અહીંથી આપણે છેડો આવી ગયા. તો જો આવી રીતના આપણે નાખવાની છે. દેખાય તમે જો વિડીયોમાં જોઈ રહ્યા. આનાથી શું થાય કે સિમેન્ટ આપણે જ્યારે પણ આ બારી લગાડશો ને તો સિમેન્ટ છે ને એટલે નીચે લસરી નીચે ના આવે, એટલે આમાં ચોટી જાય. આપણે એના માટે જ આપણે આ પ્રોસેસ કરીએ. તો આવી રીતના ચોટાડવા છે. જે કોઈને ન આવડતું હોય કે આવી રીતના કોઈને ઇન્ફોર્મેશન ન હોય કે બારીમાં કઈ રીતના ચોંટાડવાની છે, તો એ આ વિડીયો જોઈ અને ખબર પડી શકે છે. તો તમે જોઈ રહ્યા. તો આવી રીતના ફિટ કરવાની આપણે. એવું લાગે ને સોનું વેરીએ એવું લાગે ને કે ઘઉં વાવણી કરીએ એવું લાગે. તો આખે આપણી જો અહીંથી જો આપણું આખી અહીંથી કમ્પ્લીટ થઈ ગઈ. તો મિત્રો જો આપણે આમાં એડવર્ટાઇઝ મારી દીધી લાગટ. આપણે એમાં રેતી કઈ રીતના એડ કરવી ને એ આપણે બતાવીશું. જો આપણે પીસ છે ને જ્યાં ક્યાંય કોરી જગ્યા ન રહેવી જોઈએ. જ્યાં આપણે એડવર્ટાઇઝ મારીએ ને ત્યાંથી આ કોરી ન રહેવી જોઈએ. જ્યાં આપણે આમાં આખું દાટી દેવાનું. જ્યાં એટલામાં કોરું છે એટલામાં કોરું છે એમાં આગળ નાખતું જવાનું રેતી. આનાથી શું થાય કે રેતી જે હોય ને અત્યારે તાજું છે એટલે એમાં જે રેતી આપણે નાખીએ ને આપણે છાંટીએ ને તો એ ચોંટી જાય. ને જ્યારે આને સુકાઈ જાય ને ત્યારે આને ઉપાડશું ને ત્યારે વધારાની જે નહીં ચોટી હોય ને એક્સ્ટ્રા રેતી એ નીચે પડી જાય. તો આવી રીતના આપણે આને પૂરું કરવાનું છે.